જો મિત્રો તમે જોઈ શકો છો જે આ મોટો સાપ છે એનું મોઢું છે, જેની અંદર ઓલો સાપ ધીરે ધીરે ખાતો જાય છે. જો તમે આઠિયું મારે તમે જોઈ શકો છો. જુઓ એ ઘઉંલા આકારનો છે, જો રાઉન્ડ મારે. જય મુરલીધર મિત્રો, અત્યારે હું વાડીએ હતો અને જે તમે જોયા છે મારા વાડીને મજી મારી ઓયડી છે એની અંદર વિડીયો જોયેલા છે કે ઓયડીની અંદર મારી વાડીની આજુબાજુ જે જનાવર જે છે નાગ કોબરા નાનો છે એ અત્યારે હું પાણી વાળતો તો બાજુવાળાએ મને કીધું કે જલ્દી જા, મારી વાડીની એકદમ નજીક જો અહીંથી માત્ર 500 મીટર દૂર જ મારી વાડી છે. અત્યારે એ જનાવર જો અહીંયા તમને જોવા મળ્યું છે, તમને બતાવું. અને બે એ જ નાગ છે જે મારી ઓયડીની અંદર હતા, બે મારી ઓયડીની અંદર રહ્યા હતા. એવું કુદરતી કે જે પેલો કોબરા છે બે કોબરા જ છે, જે આ જે નાનો કોબરા છે અને બીજી બાજુ સેજ છે ને એ સેજ ઘઉંલા રંગનો છે, જે ઓલો મોટો છે આ નાનો છે. મોટો કોબરા છે ને આને ગળી જાય છે, મતલબ ખાઈ જાય છે. અડધો નાગ મોઢાની અંદર આવી ગયો છે. દૂર રહેવાય અહીંથી, જોકે હમણાં બહુ ખતરો ના હોય કારણ કે પોતાનો શિકાર ઘડીકમાંથી છોડે નહીં. જો મિત્રો તમે જોઈ લો, જે પેલો છે એ ઘઉંલા આકારનો છે, જો રાઉન્ડ મારે, કારણ કે આને ધીરે ધીરે ગળતો હોય સાપ, એની અંદર ધીરે ધીરે લે છે. લેવા માટે એને પલટી ખાવી પડે તો જ આ નાગ એની અંદર જાય. તમે જોઈ શકો છો મિત્રો. જે પેલો છે એ પણ કોબરા છે, આ છે પણ કોબરા છે. આ નાનો છે, પેલો મોટો છે અને ખતરનાક કોબરા છે. આની અંદર બંને સાપની અંદર છે ને ન્યુરોટોક્સિક ઝેર હોય, જે મનુષ્યની અંદર જાય. મનુષ્ય કે કોઈ પણ પ્રાણીને ડંખ મારે, બાઇટ કરે અને માત્ર ને માત્ર અડધો કલાકથી 45 થી 50 મિનિટની તેનું મૃત્યુ થઈ જાય. અને જે કોઈ ખેડૂત મિત્રોને, જે કોઈ વ્યક્તિને સાપ ડંખ મારે, બાઇટ કરે તો કોઈ પણ ભૂવા ભરાડીમાં પડવું નહીં, તાત્કાલિક ધોરણે દવાખાને જવું. કોઈ પણ આડોપાડોને આજુબાજુના કે ભેગા થયા હોય એમ કે વાં સાપ ઉતારે છે, વાં એનો ઈલાજ છે, અહીંયા દાણા જોવરાવે, ક્યાંય પણ ભૂવા ભરાડીમાં પડવાનું નહીં. ફટાફટ હોસ્પિટલે દાખલ થવું, બને તો એ સાપને ભેગો લઈ જાવો, જેથી કરીને ડૉક્ટરને લેબોરેટરી ના કરવી પડે અને સાપને જોઈને ડૉક્ટરને ખબર પડી જાય કે આની અંદર કયું ઝેર છે, તો સામે એ જ પ્રકારનો એનો એન્ટીડોઝ આપે. મિત્રો જો પહેલો સાપ હવા થોડો કર્યો છે, અહીંથી તમને સ્પષ્ટ ચિત્ર નહીં દેખાય કારણ કે ખડ થોડુંક છે આડું, બરાબર, છતાંય તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું. આવી જા હાર્દિક. પછી બહુ સ્પીડથી દોડી પણ ન શકશે. જે આ જે નાનો સાપ છે ને એ મારી વાડીએથી ક્યાંય દૂર જતો જ નહોતો, ન્યા રહેતો હતો. હું એને કોઈ દી હાનિ નથી પહોંચાડી કે એની મને કોઈ દી હાનિ નથી પહોંચાડી, પણ આજ છેલ્લે ટૂંકમાં એનું આવી ભરાણું છે, એનું આવ્યું છે અહીંયા પૂરું થતું હોય છે. જે પેલો સાપ છે ને આને ગળી જાય છે. આપણે એને થોડાક સાઈડમાં લઈ જતા હોત ને, જોકે પોતાનો શિકાર મૂકી જાય તો નહીં ક્યાંય. ખડ છે એટલે વ્યવસ્થિત નહીં દેખાય. હવે થોડોક રહ્યો છે, અડધો ફૂટ જેટલો, બાકી અંદર સમાઈ ગયો. પેલો સાપ છે ને આ સાપને ખાઈ ગયો. કેટલું આનું ઓલું હોય છે ભૂખ મિત્રો, કે સાપને ખાઈ ગયો. એટલે જો તમે આઠિયું મારે તમે જોઈ શકો છો. જુઓ ઘણો સમયથી આ નાગ ભેગા રહેતા બે, અને એ મારી જ ઓયડીમાં, પણ આજ ટૂંકમાં આનું આયુષ્ય અહીંયા પૂરું થતું હોય છે. ફોન વચમાં આવે જાય છે. જો બરુનું થૂમડું છે ને ત્યાં થોડોક રહ્યો છે, પૂછડું અડધો ફૂટ જેવું બાકી છે. હવે
જો મિત્રો તમે જોઈ શકો છો જે આ મોટો સાપ છે એનું મોઢું છે, જેની અંદર ઓલો સાપ ધીરે ધીરે ખાતો જાય છે. નાકું ભરાઈ ગયું હતું, મગફળી પાણી હાલે છે. નાકું હારી આવ્યો અને વોલ બૂટ પહેરી લીધા, ગેડો લઈ લીધો. જો હશે ન્યા હજી તો ગેડાથી થોડુંક વ્યવસ્થિત ચોખ્ખું રસ્તામાં લઈને તમને બતાવવાની કોશિશ કરું છું. ધીરે ધીરે પાછો જાઉં છું એ બાજુ, બરાબર. હાલો મિત્રો, છે હજી. હવે આપણે જોવાનું એ છે કેટલોક બહાર નાક છે ઓઈલો. જો તમને સામું દેખાય છે, જો આખો ગળી ગયો હોય બરાબર તો આને કંઈ સારો કરાય નહીં, કારણ કે તો હવે ખારું થઈ ગયો હોય. જો જોઉં છું ઓલી બાજુ જઈને કે જો ઓઈલો સાપ હશે હજી બહાર તો કોશિશ કરું છું. બાકી આ બધું જીવનું જોખમ, બહુ રિસ્ક લેવાય નહીં. મિત્રો હવે થોડુંક પૂછડું જ બાકી છે, હવે આપણે રિસ્ક લેવું નથી. નહીં એવું જોઈ ફૂઈ ચડાવે છે. હવે આખો ગળી ગયો છે, કેમેરામાંથી કદાચ ન જોઈ શકી, બાકી હું નજરે જોઈ શકું છું કે પૂરું થઈ ગયું છે, આખો સાપ અંદર ગળી ગયો છે. એટલે હવે આને બહુ કંઈ સારા કરાય નહીં. જો કંઈ થાકી તો ગયેલો છે, બહુ દોડી ન હગે, હવે ખોરાક લીધેલો છે, પણ આપણે હવે એની હાલત ઉપર છોડી દેવું છે. જાડું એવું છે આ ઘઉલું, જે એકદમ કાળો હોય, એક જે ગળી ગયો એ એકદમ કાળો હતો, અને જે આ છે એ સહેજ ઘઉલા આકારનો છે. જો હવે એની ગતિવિધિ ચાલુ કરી, હવે એ સાપ આખો અંદર વયો ગયો છે. હવે ધીરે ધીરે આગળ જાય છે. જોકે બહુ સ્પીડથી દોડી ના હાગે, હાલી પણ ના હાગે. હવે એને ખોરાક લીધો ને એટલે અમુક સમય સુધી એકને ગમે એ સેફવાળી જગ્યા ગોતીને, બરાબર, સેફવાળી જગ્યા ગોતી અને એક જગ્યાએ આરામથી ઓછામાં ઓછો 2 થી 3 દિવસ સુધી એમને પડ્યો રહે. જ્યાં સુધી ઓલો પૂરી તરફ છે ને વ્યવસ્થિત કાયદેસર, જ્યાં સુધી ઊનું પાચન નહીં થઈ જાય ને ત્યાં સુધી હવે આ નાક બહુ હલીચલી ના હાગે. હા તો ભાંગી ગયું, સારું થયું આનું રિસ્ક ના લીધું ભાઈ, હળી ગયેલું હતું.